સુરતમાં અચાનક વરસેલા વરસાદને લઈ વરાછા વિસ્તારમાં આવેલા વરસા સોસાયટી વિભાગ 1માં મોડી દુર્ઘટના બની હતી, જેમાં એક જૂનો જર્જરિત મકાન ધરાશયી થઈ ગયેલા હતો। જો કે સદનસીબે આ મકાન ધરાશયી થયો તેમાં કોઈ જાનહાની થઈ ન હતી। સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા પછી વરસાદ વરસ્યો હતો, જેમાં વરાછા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશયી થયું હતું। વરાછા વિસ્તારમાં આવેલા વરસા સોસાયટી વિભાગ 1માં એક મકાન ધરાશયી થયું હતું। મકાન માલિક જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય કે જે કમોસમી વરસાદમાં ધરાશયી થતાં આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। જો કે મકાન ધરાશયી થતાં કોઈ જાનહાની થઈ ન હોય અને હાશકાર અનુભવાયો હતો। બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ સુરત। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય? મુનાભાઈ, આ મકાન કોનું છે? મારું છે। મકાન અત્યારે ધરાશયી થયું છે, શું કહેશો? હવે આ કાઢી નાખવાનું જ છે અને કાઢી નાખવાનું હતું, સમજો ને। હવે થોડોક ટાઈમ રહી ગયો એટલે કાઢી જ નાખવાનું જ હતું। એમ નહીં, આ જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન બને ત્યાં સુધી મકાન ના કાઢી નાખવાનું। આ કહેવાય દીધું હતું ખાલી કરવાના બધાને। મેં કીધું આ પત્ર બદલાવાના છે ને સોમવાર એટલે કાઢી નાખવાનું। પેલા ઘણી વાર રજૂઆત કરી હતી છતાં તમે મકાન ના કાઢી નાખવાનું જ હતું। આ બધાને કહી પણ દીધું, મેં આ પત્ર બદલા સોમવાર પત્ર બદલાવાના જ છે। ક્યારે કાઢવાનું? હવે ચોમાસા પહેલા જ કાઢી નાખવાનું હતું। કોઈ મોટી ઘટના બની? ના એવું તો ન થવાનું। હવે આટલું બધું છે ખબર જ આખું મકાન પડી ગયું, તેના બારામાં તમે શું કહો છો? હવે કાઢી જ નાખવાનું છે। પડી ગયા પછી કાઢી નાખવાનું? ના હવે કાઢી જ નાખવાનું હોય ને। હા, ચોમાસા પેલા કાઢી નાખવાનું હતું જ। હવે આ લોકોને શું છે ભાઈ, રૂમ ન મળે એટલે જાય ને, ચોમાસા પેલા કાઢી જ નાખવાનું છે। તેની રાહ જોતા હતા ચોમાસા પહેલા? આ લોકોને રૂમ મળે એટલે કાઢી જ નાખવાનું, સમજે? બાજુમાં કઈ બાજુનું મકાન પણ એવું જ છે જર્જરિત? કયું? આખું મકાન નહીં, આખું બે કાઢી જ નાખવાનું। બે ગાળા અમારા જ છે, બે કાઢી નાખવાના છે। મોટી ઘટના પછી કાઢી નાખવાનું? ના કાઢી નાખવાનું, કાઢી નાખવાનું। ભાવનાબેન, આ મકાનમાં રહેતા હતા, શું અત્યારે બન્યું? અત્યારે ખાલી છે ને પડી ગયું છે આમને આમ, એમ અમથાય પડ્યું। અમને કઈ ખબર નથી। અમે તો અત્યારે અમારા કપડા હોય કામ કરતા હતા। અમે હજી તો ઈ બેન અમને કોઈને કઈ વાગ્યું નથી। અમે બધા થોડી નીચે ઉતરી ગયા છે ને અમને મકાન માલિક એમ કીધું કે તમે તમારા રૂમ તમને મળે તો તમે ખાલી કરીને, અમને મકાન માલિકે કીધું કે તમે રૂમ ખાલી કરી નાખજો, પણ અમને કઈ તાત્કાલિક રૂમ તો મળી જાય નહીં ભાઈ, એટલે અમે થોડોક સમય આમાં રહ્યા એમ। આખું નથી પડ્યું, હજી તો આ બે રૂમ જ પડ્યું છે। કોઈ જાનહાનિ થઈ? નહીં, કાંઈ નથી થયું। માલ સામાન કાંઈ નહીં, આ નીચે પડ્યું ને ઈ છે।